નમસ્કાર મિત્રો. આપણે જાણીએ જ છીએ કે શ્રીમદ ભગવદ્ ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ જ નહીં, પરંતુ જીવન જીવવાની કળા શીખવતો એક અને મનોવિજ્ઞાનનો એક ઉત્તમ સ્ત્રોત છે. આ આ શ્રીમદ ભગવદ્ ગીતા પર દેશ વિદેશની ઘણી યુનિવર્સિટીઓએ સંશોધન દ્વારા તેના પર વિવિધ પ્રકારના સર્વે રિપોર્ટ રજૂ કર્યા છે. હવે આ મુખ્યત્વે સર્વેક્ષણો ગીતાના સિદ્ધાંતોની માનસિક સ્વાસ્થ્ય અને વિદ્યાર્થીઓના પ્રદર્શન અને તણાવ મુક્તિ પર થતી અસરો તેના પર છે. એક સર્વેમાં 630 વિદ્યાર્થીઓ પર સર્વે કરવામાં આવ્યો હતો, જેમની ઉંમર હતી 13 થી 16 વર્ષની. હવે આ સર્વેમાં પશ્ચિમી પોઝિટિવ સાયકોલોજી અને શ્રીમદ ભગવદ્ ગીતાના ઉપદેશોની સરખામણી કરવામાં આવી હતી. પરિણામમાં એ આવ્યું કે જે વિદ્યાર્થીઓ ગીતાના સિદ્ધાંત શીખ્યા હતા તેમનામાં એક આશા હતી, એક આશાવાદ હતો અને કાપરી પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતા હતી તેમનામાં. પણ જે વિદ્યાર્થીઓએ પશ્ચિમી પદ્ધતિને અનુસરી હતી તેમનામાં થોડી નિરાશા હતી, થોડી ચહેરા પર જોયો છે કે ખિલાસ નથી, કોઈ તેમની આશા નથી. એક આવો સર્વે પણ કરવામાં આવ્યો હતો. બીજો એક સર્વે એવો કરવામાં આવ્યો હતો કે જે વિદ્યાર્થીઓ કોલેજમાં જઈ રહ્યા છે અને એટલે ગ્રેજ્યુએટ થઈ રહ્યા છે, તો એ વિદ્યાર્થીઓનો ફીડબેક લેવામાં આવ્યો હતો. અને એ ફીડબેક કોણે લીધો હતો? તો નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજીકલ ઇન્ફોર્મેશન કરીને એક સંસ્થા છે, NCBI, અને રિપોર્ટનું નામ હતું ઇમ્પેક્ટ ઓફ અ શ્રીમદ ભગવદ્ ગીતા કોર્સ ઓન અ કોલેજ સ્ટુડન્ટ. તો એ રિપોર્ટમાં એવું તારણ આવ્યું હતું કે અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનો ફીડબેક જે લીધો હતો તે વિદ્યાર્થીઓના પાઠથી વિચારોમાં સ્પષ્ટતા હતી, તેમનામાં એકાગ્રતામાં સુધારો હતો, તેમનો સ્વભાવ એકદમ શાંત હતો અને લાંબા ગાળે તેમનામાં નેતૃત્વ વિકસ્યું હતું અને કોઈ પણ જટિલ સમસ્યાઓ વિવેકથી આપણે શું કહેવાય સોલ્વ કરવાની તેમનામાં ક્ષમતા ઉદ્ભવી હતી. તો આવી બધી રિપોર્ટ કરવામાં આવી હતી, સર્વે કરવામાં આવ્યો હતો, અને જેના દ્વારા જાણવા મળ્યું કે ગીતાના સિદ્ધાંતો અનુસરવાથી વિદ્યાર્થીઓમાં આવા પ્રકારના ચેન્જીસ આવી શકે છે. હવે આ તો થઈ વિદ્યાર્થીઓની વાત, પણ આપણે સર્વે માનવની વાત કરીએ તો આ એક આંતરિક શાંતિ તરફ લઈ જતો પણ ગ્રંથ છે. એક આંકડાકીય સર્વે મુજબ 67% લોકો ગીતાથી એટલે જાણીતા છે, પરિચિત છે, પણ 67% લોકોમાંથી 89% લોકો જ ગીતાના સિદ્ધાંતો પોતાના વ્યવહારુ જીવનમાં ઉતાર્યા હતા. આ કેટલી મોટી આપણી કરુણતા છે કે આવા ગ્રંથને, આવા આપણા ભારતીય તત્વજ્ઞાનને આપણે આપણા જીવનમાં ઉતારતા નથી, જેમાં બધી જ પ્રકારની સમસ્યાઓનો હલ આપેલો છે. બીજો એક સર્વે નિરાધાર લોકો પર કરવામાં આવ્યો હતો, જે કે ચેન્નાઈમાં હાથ ધરાયો હતો 2024માં. કોરોના મહામારી પછી નિરાધાર લોકોમાં વધેલી માનસિક તણાવને ઘટાડવા માટે ગીતા પર આધારિત એક સર્વે કર્યો હતો. આ સર્વે સૂચવે છે કે ગીતાના શ્લોકો અને તેના અર્થ પર ચિંતન કરવાથી ગંભીર ડિપ્રેશન અને તણાવમાં જીવતા લોકોને નોંધપાત્ર માનસિક રાહત મળે છે. તો જોયું કે ખાલી ગીતાના મંત્રો સાંભળવાથી અથવા તો તેના અર્થ પર વિચાર કરવાથી એક વ્યક્તિ પર આવી અસર થઈ શકે છે. એટલે જ કહીએ છીએ ને કે ગીતા તો આપણી આઈ છે, અને આપણે જ આઈના સિદ્ધાંતને નહીં અનુસરીએ તો કોણ અનુસરશે? મને આશા છે કે આ સર્વે રિપોર્ટની આપણને જાણ થયા પછી આપ પણ આપણા જીવનમાં શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતોને ઉતારશો અને પોતાનો માનસિક સ્વાસ્થ્ય અને જીવન પ્રબંધન હેતુ પૂરો પાડશો. ધન્યવાદ.